બરાબર સિદ્ધપુરમાં તમે માનું શ્રાદ્ધ કરો એટલે માના ઋણમાંથી મુક્ત થાવ. કપિલને જન્મ આપી અને માતા દેવહૂતિ આનંદમય બન્યા. દીકરાને જનોઈ આપી. પિતાને કહ્યું સાથે 9 દીકરીઓ હતી પણ દીકરો નહોતો એટલે ભગવાને દીકરો પણ આપ્યો. ત્યારે પિતાને કહ્યું કે પ્રથમ 9 બહેનોના લગ્ન કરો, હું જવતલ હોમું, પછી તમે તપ કરવા જાઓ. તમારી ફરજ હું પૂરી કરીશ અને મારી માતાને મારું હું અખંડ જ્ઞાન છે આપીશ. કદંબે સાંભળવા ઈચ્છા વ્યક્ત કરી કે તારી માતા સાથે હું પણ સાંભળું. કપિલ મહારાજે ના પાડી કે મારી માતાનો અધિકાર વધુ છે. તો કે કેમ બેટા, લોહી તો મારું ને? તો કે લોહી ભલે તમારું, પણ મારી માતાના પયો વ્રતના લીધે મને માના ઉદરમાં આ જ્ઞાન પ્રાપ્ત થયું. સાંખ્ય શાસ્ત્ર એટલે અત્યારના આ બધા એમ કે છે ને ગણિત, પેલા ગણિતની ઉત્પત્તિ કરનાર હોય તો કપિલ મુનિ છે. જેને જીરોની શોધડ કરી હોય ભલે કરી, પણ જીરોને લઈ આવનારા પોતે છે.